તે બાળક હોવું એટલે શું? બાળક હોવું એટલે નાના હોવું, ગીગી હોવું, તોતડી ભાષા, બાખોડિયા ભરવું એ નહીં. બાળક હોવું એટલે તમારી અંદર વિસ્મય હોવું. નવી વસ્તુ માટે તમે આમ જુઓ કે વાહ, પતંગી ઉડે, ચકલી બોલે. અને આપણે તો કેવી સભ્યતા અને સંસ્કૃતિમાંથી આવીએ છીએ કે જ્યાં ચાંદાને મામા કહેવાય, કાકડાને કાકા કહેવાય. તમે વાર્તાઓ પહેલાંની જુઓ. હવે તો મને ખબર નથી કેવી રીતે વાર્તાઓ કહેવાતી હોય છે કે જેમાં ચક્કી બેન કહેવાયતા, ચક્કા ભાઈ કહેવાય, ચાંદા મામા કહેવાય. એટલે પ્રકૃતિના દરેક તત્વો કે જે નિર્જીવ છે કે સ્વજીવ, એને પણ માનાર્થે બોલાવવાના. તો સજીવને તો કેટલું સન્માન આપવાનું હોય, એવી રીતે શીખવવામાં આવતું હતું. એની બદલે આપણે તુકારા સુધી. અહીંયા બેઠેલા તમામ પેરેન્ટ્સને વિનંતી છે કે તમને સ્કૂલ, સંસ્થા, શિક્ષક ગમે કે ન ગમે, પણ ઘરમાં એને તુકારે બોલાવવાનું તો બંધ જ કરતો. જોઈ તારી બેન, અને તુકારેની માનાર્થે બોલાવો. અને બીજું, આપણે જે ભૂલ બીજી કરીએ છીએ એ દરેક વખતે પિતા જે છે, ઘણી વખત આ ભૂલ ખાસ્સી ભાઈઓથી થાય છે કે જ્યારે હોય ત્યારે આપણા બાળકોને આપણે વારાઘડીએ કહીએ આ મારું ઘર છે, આ મારું કમાયેલું છે, ન ફાવતો ઘરમાં જ નીકળી જજો, આ કરજો, તે મારું 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 એટલું બધું એના મગજમાં ઘૂસી જાય છે. એ રાહ જોવે છે કે કે દિવસે મારું આ બધું થાય. જ્યારે આપણે વૃદ્ધ થાય ને ત્યારે બાયું ચોડાવીને એમ કે જો આ બધું આપણું છે, ફાવતું હોય તો રહ્યો. શીખવાડ્યું કોણે? મારા તારાની ભાષા શીખવાડી કોણે? આપણે. એની બદલે આપણા બાળકને શીખવાડો. અને અત્યારે તકલીફ શું છે ખબર છે? કે આપણા બાળકોને બધાની બાયોગ્રાફી ખબર છે કે ઝુકરબર્ગ કેવી રીતે આગળ આવ્યો, એને એલન મસ્ક અહીં સુધી કેવી રીતે પહોંચ્યો, આખી બાયોગ્રાફી યુટ્યુબમાંથી એણે જોઈ લીધી છે. ધીરુભાઈ અંબાણી કેવી રીતે મોટા થયા, કેવો રીતે સંઘર્ષ કર્યો, એની પાસે કાંઈ નહોતું, અહીં સુધી આવી ગયા, એને ખબર છે. આપણા બાળકને દરેક સફળ માણસની સંઘર્ષની કથા ખબર છે, પણ આપણા બાળકને એના દાદા, એના પપ્પા, એની સંઘર્ષ કથા ખબર છે? નહીં. એટલે એને ત્યાંનું બધું ખબર છે. નાઇલ નદીની આરામથી ખબર છે, પણ સાબરમતી નદીની હિસ્ટ્રી એને નથી ખબર. એને બધા ધર્મોની ખબર છે, એને બધી વાતોની ખબર છે, એને બધા ગૂગલની ખબર છે. એને એ ખબર છે કે આના સંજય દત્તના પપ્પાનું નામ આ છે, અભિષેક બચ્ચનના પપ્પા નામ ના છે. પણ તમારા બાળકને તમારા દાદા એનું નામ ને એના દાદાનું નામ તો કે એ નથી ખબર. અને પછી તમે એમ કહો કે સંસ્કૃતિ ને સભ્યતા ટકતી નથી, તેના મૂળિયા સુધી તમે કોઈ દિવસ એને લઈ ગયા તો એ જાય? બાળક તો છે ને સાહેબ એક છોડ છે જેને ઉછેરવાનો હોય, એને સંભાળ આપવાની હોય, પ્રેમથી, લાગણીથી એમાં પાણી આપવાનું હોય. બાળક પતંગિયું છે, એને ઉડવા આપવા જોઈએ. એની આંખોમાં, એની પાંખોમાં ક્ષમતા વધે, શક્તિ વધે એવું પોષણ આપવું જોઈએ, પણ એને આકાશનું આપવાનું હોય. તમારા બાળકોના ચરણમાં ક્ષમતા વધે, એ ચાલી શકે, એની માટે દૂધ બદામ બધું જ આપો, પણ એને નકશો ન બનાવી દો. એની યાત્રામાં એની સાથે ને પડખે ઉભા રહ્યો. અત્યારે તકલીફ આપણા બધાની એ છે કે બાળકને ક્યાંક સમજાઈ ગયું છે કે આપણા મા બાપને આપણાથી અપેક્ષા છે ને એટલે આપણને મોટા કરે છે. આ બહુ જ સ્માર્ટ જનરેશન છે. હમણાં જ મારી પાસે એક કાઉન્સેલિંગ માટે મા બાપ આવ્યા હતા. એના છોકરાએ મને બહુ પ્રેમથી કહી દીધું. એ છોકરો લગભગ 14-15 વર્ષનો હતો. એ કે નેહલબેન, મને તો હમણાં એટલે મોટો કર્યો છે કે એને વારસદાર તો જોઈએ ને. અને વાત ખોટી સાવ નથી, સાવ ખોટી તો નથી. ક્યાંક ને ક્યાંક આપણા બધાની અપેક્ષા એવી છે. અને આપણે આપણા દાદા દાદી નથી રાખવા, અને આપણે ઈચ્છીએ છીએ કે અમે વૃદ્ધ થઈ ત્યારે તો અમારો ટેકો બનશે. એવું તો કઈ રીતે બની શકે? હજી કહું છું કે બાળકો જોઈને મોટા થાય છે. એની હાર્ડ ડિસ્ક છે ને, એમાં તો બહુ સારી મેમરી છે. મેં કીધું એમાં 5G જનરેશન છે. ક્લાઉડમાંથી બધી વાતો કાઢશે કે 2024, 23માં, 22માં, 20માં તમે શું શું કર્યું હતું ને બધી એને ખબર હશે. આપણે યાદશક્તિ ટૂંકી હતી. આને તો આપણે બદામ ખાઈને, આપણે તો પાણેથી બદામ પાડીને ખાધી છે.
આને તો બદામ ઓલી ખાધી યાદ શક્તિ માટે. તમારા બાળકની યાદશક્તિ વધે, ક્ષમતા વધે, એની માટે બદામ ખવડાવો, પણ એની માટે બદામ ન ખવડાવો મેં તારી માટે હું કર્યું એ તારે યાદ નથી રાખવાનું. તમારા બાળકને એવી શ્રદ્ધા બેસવી જોઈએ. હું અત્યારના મા બાપોએ એક જ કામ કરવાની જરૂર છે કે તમારા બાળકમાં સાચી શ્રદ્ધાનું નિરૂપણ કરો. આ બધી ધાર્મિક સંસ્થાઓ છે, આવી બધી ગુરુકુળો કામ શું કરે છે કે બાળકમાં એકાદ શ્રદ્ધાનું રોપણ કરે છે. આપણે બધા અત્યારે શ્રદ્ધામાંથી આપણે એવા મા બાપ થઈ ગયા છીએ કે શ્રદ્ધામાંય આપણા દેવાળિયા થઈ ગયા છે કે આપણે બાળકોને સાચી શ્રદ્ધાય નથી આપી શકતા. આપણે કામ ન કરે તો આપણે ભગવાને બદલાવી નાખીએ કે આ ભગવાન તો 2 મહિના જ પૂજા કરું, કાંઈ કરતા નથી, બીજા લાવો, બીજી માનતા કરો. એટલે બાળકે જુએ છે કે મારા પપ્પા મારા મમ્મી સિઝન પ્રમાણે ઈશ્વર બદલાવે છે. એની બદલે આપણે ત્યાં કુળદેવીની પરંપરા એટલા માટે જ હતી કે એક શ્રદ્ધા ઉપર તમને એવી અડગ શ્રદ્ધા હોય કે આ બધું આ ઉપર, આનાથી વિશેષને આગળ કશું નહીં. ક્યાંક તમારા બાળકમાં એવી શ્રદ્ધા રોપો કે એને એવું થઈ જાય કે જગત આખું મારાથી દૂર થઈ જાય, ગમે એવી મોટી તકલીફ થઈ જાય, મારા મમ્મી પપ્પા મને આવવા દેશે. આપણે શું કરીએ છીએ, 10માં નાપાસ થાય તો આ ઘરમાં આવતો નહીં, કાંઈ ઓલું ન થાય તો આમાં આવતો નહીં. એટલે એને એવું થાય છે કે મુશ્કેલીમાં મુકાઈ જાઓ, નિષ્ફળ જાઓ તો ઘરે ન જવાય, કાકરિયાની પાળે જવાય. હું એકવાર દાખલો આપું છું કે જો સફળ પિતા તરીકેનો દાખલો આપવો હોય તો અમિતાભ બચ્ચનનો નહીં, સુનિલ દત્તનો આપું. કારણ કે એને ખબર હતી કે એનો દીકરો ડ્રગ્સમાં હતો, એના દીકરાને કેટલી બધી સ્ત્રીઓ સાથે સંબંધ હતા, એનો દીકરો જેલમાં જાય એમ હતો, એના દીકરાને આતંકવાદીઓ સાથે સંબંધ હતા. તેમ છતાં એક પિતા તરીકે એની સાથે સતત ઊભો રહ્યો. ખોટો જગત આખું એની વિરુદ્ધમાં હતું, તોય ઊભો રહ્યો ને. એટલે આજે સંજય દત્ત પાસે ફિલ્મો છે, નવો માણસ ને સાચો માણસ બદલાવીને આવ્યો. બધું ખબર ને ખોટું હોવા છતાંય પિતા તરીકે બાજુમાં ઊભો રહ્યો. અને અભિષેકની નિષ્ફળતા વખતે અમિતાભ નો રહ્યા એટલે હજી 80 વર્ષે કામ કરવું પડે છે. ખબર છે કે આ કાંઈ ઉકાળી શકે એમ નથી, આપણે જ કરીને જવાના હતું. તમને સમજાય જાય કે તમારું બાળક ખોટા રસ્તે છે ત્યારે એનો હાથ મૂકી ન દેવાનો હોય, એનો હાથ પકડી રાખવાનો હોય. કારણ કે કાદવમાં એની અંદર ઉતરવાનું, એનો હાથ પકડવાનો અને એને કાદવમાંથી બહાર લાવવાનો. ત્યારે કિનારે બેઠા બેઠા પ્રવચનો ન આપવાનો, અમે તને ના જ પડી હતી, કંઈ પડતો નહીં તો તું ગયો, હવે તારા કર્મો તું ભોગવ. એક બહુ પુલ હતો, નદીમાંથી પસાર થવાનું હતું, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું હતું. એટલે પિતાએ પોતાની દીકરીને કીધું કે બેટા આ પુલ છે ને ઝૂલતો છે અને પવન બહુ જ છે, શક્યતાઓ બહુ જ છે કે પુલ તૂટી જાય એમ છે, અઘરું પડશે, એટલે તું મારો હાથ પકડી લે, અને તું મારો હાથ પકડી લઈશ ને તો તું આરામથી પુલ પાર પસાર કરી જઈશ, તને વાંધો નહીં આવે, આપણે સામા કિનારે જઈ શકશું. એટલે ઓલો સરસ મજાની નાની એવી દીકરી છે ને, પપ્પાને એવું કહે છે કે ના પપ્પા, હું તમારો હાથ પકડું એમ નહીં, તમે મારો હાથ પકડી લ્યો. એટલે એના પપ્પા એમ કહે છે બેટા શું ફરક પડે, તું મારો હાથ પકડ કે હું તમારો હાથ પકડું, કાંઈ ફેર ન પડે, હાથ જ પકડવાનો છે ને કે. પિતાએ એવું કીધું. તો દીકરીએ એવું કીધું કે ના પપ્પા, મેં તમારો હાથ પકડ્યો હશે ને તો થોડોક પવન આવશે, પાણીમાં પડશું ને તો હું તમારો હાથ મૂકી દઈશ થોડાક મુંજારામાં, તકલીફમાં. પણ તમે જો મારો હાથ પકડ્યો હશે તો ગમે એવા પાણીમાં ડૂબી જશો ને તમે મારો હાથ નહીં મોકલો, કારણ કે હું તમારું અંશ છું, એટલે તમે મને નહીં જવા દો. તમારા બાળકમાં એટલું શ્રદ્ધાનું રોપણ કરો કે જગતની ગમે એવી નિષ્ફળતા, જગતની ગમે એવી તકલીફ, ગમે એવા મુંજારા વખતે મારો બાપ મારો હાથ મૂકે જ નહીં, એટલા માટે મારે એની પાસે રહેવું જોઈએ, એટલે મારે એને સન્માન આપવું જોઈએ. આવી શ્રદ્ધાનું નિરૂપણ કરી શકીએ તો આપણે મા બાપ કહેવાઈએ. સંતાનોના ચોકીદાર ન બનો, એના માતા પિતા બનો, એને સાંભળવાનું કેન્દ્ર બનો. આપણને કેમ નાના એવા બાળક માટે આટલા બધા પ્રશ્નો શું કામ થાય? જો શું ભણવું, શું વાંચવું,
કઈ રીતે બોલવું, લખવું એ બધું શિક્ષકો કરાવડાવી દેશે. પણ કોને સન્માન આપવું, કોની તકલીફ વાંચવી, કોકના મૂંઝારાને, અહીંયા બેઠેલા તમામ પેરેન્ટ્સને વિનંતી છે કે જ્યારે રવિવારે બહાર જમવા જાઓ ત્યારે ઓલા બહાર જે માગતા ભિખારીઓવાળા સંતાનો છે ને એને ધૂતકારો નહીં, તમારા બાળકોને દેખાડો કે ભરપેટ જમવાનું ન મળે તો આ સ્થિતિ આવે. અને એની માટે મા બાપ હોવું જરૂરી છે, અને મા બાપનું કમાવવું જરૂરી છે, પપ્પાનું બહાર જવું જરૂરી છે. આપણી આજુબાજુ જ ઉદાહરણો હોતા હોય છે, આપણે લેતા નથી હોતા. હું તો અનેક વાર કહું છું કે અમારી જે સ્કૂલો છે એ વિશિષ્ટ બાળકોની છે કે જેમાં બુદ્ધિ ઓછી, આંખ ન હોય, તકલીફ કેવી મૂંઝારા હોય. તમારા બાળકોને ક્યારેક આવા ઓછા અંગવાળા બાળકો દેખાડો કે બેટા તારી પાસે આંખ છે, કાન છે, નાક છે, હાથ છે, બોલી શકે છે, ચાલી શકે છે, દોડી શકે છે. એનું કેટલું મોટું મહત્વ છે, ઈશ્વરની કેવી મોટી કરુણા છે. પણ આપણે મોલ દેખાડીએ, મલ્ટીપ્લેક્સ દેખાડીએ, ડિઝનીલેન્ડ દેખાડીએ, અધૂરપને ઓછું અનાથાશ્રમ ન દેખાડીએ. ચોક્કસ ડિઝનીલેન્ડે દેખાડો, વિશ્વનું જે પણ સુંદર છે તમારા બાળકને દેખાડવું જ જોઈએ તમારે. પણ એનો અર્થ એ નથી કે તમે જગતના દુઃખોથી તમારા બાળકને પ્રોટેક્ટ કરો. આપણે મા બાપ તરીકે એવું ઈચ્છીએ કે આપણા બાળકોના જીવનમાં ક્યારેય દુઃખ, તકલીફ, મૂંઝવણ આવે જ નહીં. પણ જીવન એવું છે નહીં. દુઃખે આવશે, નિષ્ફળતાએ આવશે, ને પચાવીએ પડશે, અને નકારે તે. અત્યારના મા બાપમાં આપણી મોટી એક નિષ્ફળતા એ છે કે આપણે બાળકોને ના સાંભળતા નથી શીખવાડતા. થોડીક નાની ટેવ પાડો કે પપ્પા ના પાડે કે મમ્મી ના પાડે તો એ સ્વીકારી લેવાનું હોય. અત્યારના બધા જનરેશનમાં તકલીફ શું છે? હમણાં ભાવનગરમાં 3 દિવસ પહેલા 13 વર્ષના બાળકે એના ભાઈબંધનું ચાકુથી ગળું કાપી નાખ્યું. 13 વર્ષની ઉંમરે તો આપણને આપણા મમ્મી પપ્પા ટીવીનું રિમોટ હાથમાં નહોતા આપતા. ચાકાની તો ક્યાં વાત કરો છો તમે? એમાંથી આપણે છીએ. અને એ બધા વચ્ચે તમે જો જનરેશન કઈ રીતે વહી ગઈ છે, અને આ બધા વચ્ચે તમારે એને બચાવી નથી શકવાના. એવું નહીં કરી શકે કે આમ કરી દે, તાર જોવાનું નથી, તાર જોવાનું નથી. એને આ બધું જ જોવું પડશે, આ ગલીમાંથી જ પસાર થવું પડશે. ત્યારે માત્ર ને માત્ર જે કામ લાગશે એ તમારા આપેલા સાચા સંસ્કાર જ એવું હશે કે જેને બચાવી શકશે. મોબાઈલને તમે લેમિનેશન કરાવડાવો છો ને, સંસ્કાર, ધર્મ, અધ્યાત્મ બીજું કશું નથી. આ લેમિનેશન છે. ગમે એવા સ્ક્રેચીસ પડે, ગમે એવું કાંટ પડે, પણ ઓરિજિનલ પીસને કાંઈ તકલીફ ન પડે. એ અફલાતું ને એવું રીએ. 2 મેગી જનરેશન, 2 મિનિટ્સમાં મેગી થાય, બાળ ઉછેર ન થાય. અને અહીંયા સોશિયલ મીડિયાની બધી ભાઈએ વાત કરી, સરસ એમણે બધી વાતો કરી કે મમ્મીઓ આમ રે, પપ્પાઓ આમ રે, આ બધા મારે. હવે આપણે બાળક કરીએ એનો અર્થ આપણે જીવવાનું નથી મૂકી દેવાના, આપણે સમાજથી વિખૂટા નથી થઈ જવાના. આપણને પણ આપણી ઈચ્છાઓ છે, સ્વપ્નાઓ છે, આકાંક્ષાઓ છે, પણ બાળક જોવે ને ત્યાં સુધી નહીં કરવાનું. તમારા બાંધવાના અને તમારા સોશિયલ મીડિયા, આ 2 કામો છે ને એ 2 બાળકની સામે ન કરો. એની સામે તો તમે રોલ મોડલ જ છો. હું તો બહુ દ્રઢપણે માનું છું કે બાળક છે ને એ તો સેલોટેપ છે તૂટતા સંબંધનું. આ પૃથ્વી પર કેટલાય મા બાપ એવા છે કે જેને વિચાર આવ્યો હોય કે મારે નથી રહેવું આની યાર છૂટાછેડા લઈ લેવા, પણ માત્ર બાળક હોવાના કારણે એકબીજા સાથે જોડાયેલો એક ના યાર બાળકનો શું વાંક છે. એટલે બાળક સેલોટેપ બનીને તમારા જીવનમાં આપ્યું છે. ઈશ્વરને પણ એવું થયું કે આ 2 વ્યક્તિઓ એકબીજાને પ્રેમ કરવાનું ભૂલી ગયા છે, એટલે એને પ્રેમ કરવાનું નવું કારણ આપો, એટલે તમને સંતાન એણે આપ્યું છે.